વરસાદ સુરતમાં ઝાડવાય પડવા માંડ્યા જો ભાઈ, જોરદાર વરસાદ આવી ગયો છે આજે ભાઈ સુરતમાં. જોઈ શકો છો તમે, અમુક જગ્યાએ તો ઝાડવા હોતા ને પડી ગયા છે, એવો વરસાદ આવી ગયો છે ભાઈ. ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ જવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. કાલનો તમને અમારો બટાકાપુરી વાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. આપણે ભાઈ મારી લાઈફમાં પહેલી વાર બટાકાપુરી બનાવી હતી અને એ પણ ભાઈ એક નંબર બની. હો ભાઈ, હારી બની ગઈ. મને હતું નહીં કે આવી બનશે, પણ હારી બની ગઈ મિત્રો. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. અને ભાઈ આજે તો સુરતમાં સારો એવો વરસાદ પડી ગયો છે ભાઈ. આપણે આગળ તમે વિડીયોમાં જોયું જ હશે, સ્ટાર્ટિંગમાં જ તે મસ્ત વરસાદ પડી ગયો ભાઈ. આજે ટાઢું વાતાવરણ થયું નથી, હજી બફારા જેવું જ છે. હજી આવવાનો 2-3 કલાક પડે ને તો કંઈક ટાઢું વાતાવરણ થઈ જાય. હજી આવી જાય એવું તો લાગે જ છે. વરસાદ અંધારું તો છે, આમ જો જોરદાર અંધારું છે હજી તો અત્યારમાં. એટલે આજે પાક્કું જ છે ભાઈ. અંબાલાલભાઈ કે એટલે એ વરસાદ આવવો જ પડે, એમાં કોઈ ખોટી વાત નહીં. પણ થોડુંક ચોમાસું વહેલું બેસી ગયું એવું લાગે છે. 15 દીની વાર છે હજી ચોમાસાને. અને ભાઈ પછી આનો અત્યારે વરસાદ ઉપાડ આપે છે, પછી પગાર ટાણે કેવરાવશે એવું લાગે છે. એટલે ભાઈ અત્યારે આ માવઠું ન થાય અને ચોમાસું તો બેહવાની જે વાર છે. પણ છે ભાઈ, બધું કુદરતની કમાલ છે ભાઈ, ગમે ત્યારે આવી જાય. અને આને જ ગ્લોબલ વોર્મિંગ કહેવાય ભાઈ. ચાલો મિત્રો જઈએ છીએ ઓફિસ તરફ. અને બીજું કે આરવાર પાછા કોરોનાના કેસ પણ આવવા માંડ્યા છે બધા દેશમાં. આપણે મુંબઈમાં અને બધે આવી ગયા છે કેસ, ગુજરાતમાં આવી ગયા છે કેસ. જોઈએ હવે કેવી ઇફેક્ટ પડે છે માર્કેટ ઉપર કોરોનાની. બાકી ચાલો ધ્યાન રાખજો મિત્રો. ચાલો મળીએ થોડી વાર પછી ઓફિસે જઈને. જો ભાઈ જીયાનભાઈ અમારા ગામડે રોકાણા છે, ગામડે છે અત્યારે. ત્યાંથી મને વિડીયો મોકલો છે એને બાકી ગામડે ભાઈ અત્યારે કાંઈ બાકી નથી. ગામડાવાળા સિટી કરતાં એક એટલે એક ગોરાવા પાછળ નથી અત્યારે. તમે માનો કે ન માનો, તમારા અહીંયા સિટીમાં આવો સ્વિમિંગ પુલ નહીં હોય. જો ગામડે જો ફર્સ્ટ ક્લાસ સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો છે. અને એ જો નાયા કરે છે ને મોજ કરે છે. જોઈ સબ ધબાટી બોલાવે છે. જો ભાઈ મોજ લેવા માટે મોટી જગ્યાની કે મોટા સ્વિમિંગ પુલની જરૂર નથી. આ બાળકો દર્શાવી રહ્યા છે. જો છે ને માથું ડૂબે એટલી જગ્યામાં જો એ ડૂબકી લગાવીને મોજ લે છે. આપણે બધાને એમ છે કે મોટો સ્વિમિંગ પુલ હોય તો જ આવું જો ડૂબકી લગાવીને આવું થાય. ચાલો ભાઈ ઓફિસેથી નીકળી ગયા છીએ અને વાગ્યા છે 4. આપણે જઈ રહ્યા છીએ કતારગામ. સરોજબેનનો થોડોક સામાન હતો એ દેવા જાય છે, અપેતરું હતું એ. ચાલો મિત્રો જોડાઈ રહેજો મારી સાથે. અને ભાઈ આજ તો વરસાદ આવ્યા પછી તો અત્યારે વાતાવરણ હાવ એકદમ ફારાવાળું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. આની કરતા વરસાદ નો આવ્યો તો સારું એવું હતું. ચાલો આજે ભાઈ આપણે દેશમાં જવાનું હતું સાંજે. થોડુંક માર્કેટમાં ફિટ થઈ ગયા છીએ એટલે ભાઈ આપણે દેશમાં જવાનું કેન્સલ રાખ્યું છે. કાંઈ વાંધો નહીં, બીજું તો શું કરશી. ચાલો કતારગામ આવી ગયું છે, સફેદરું આપી દઈએ હવે.
ભાઈ આ કયો ચોક કહેવાય ભાઈ, કોઈને યાદ હોય તો કમેન્ટ કરજો મિત્રો. વર્ષો જૂનો છે ભાઈ, અહીંયા બ્રિજ બની ગયા છે એટલે ઘણાને ખબર હોય ન હોય. ચાલો આપણે લોકેશન જો બતાવી દઈએ. છે કોઈને યાદ મિત્રો હોય તો કમેન્ટ કરજો મિત્રો કે ભાઈ આ કયો વિસ્તાર છે અને કયો ચોક કહેવાય. બાકી લગભગ તો ઘણાને ખબર હશે જ, બ્રિજ બની ગયો છે એટલે કદાચ ભૂલાઈ ગયું હોય. બાકી ચાલો મળીએ. તો મિત્રો આપણે ખાઈ પીને નવરા થઈ અને રિંગ રોડ ઉપર બેસવા માટે આવી ગયા છીએ મિત્ર મંડળ સાથે. બધા મિત્રોને બોલાવ્યા હતા પણ હજી સુધીમાં ક્યારેય બધા ભેગા નથી થતા. એટલે એક હોય ને તો એક ન હોય, એક હોય ને તો એક ન હોય ભાઈ. આવું છે ભાઈ. પટેલની ડેલી એ ભાઈ આપણી બેઠક હોય છે, જોઈ લો તમે. ચાલો મિત્રો ભજીયા ખાવા માટે આવી ગયા છીએ ખોડિયાર ભજીયામાં ભાઈ. રિંગ રોડ ઉપર ભાઈની દુકાન છે ભાઈ, મસ્ત ભજીયા બનાવે છે. આપણે અહીંયા ખાઈને ત્યારે અહીંયા જ ખાઈશી મિત્રો. તમે મોટી મોટી દુકાનમાં ખાવાને એની કરતાં આ ખોડિયાર ભજીયામાં ખાઓ ભાઈ, મજા આવશે તમને. શું કેવું તમારે? આ તો આ પ્રતિષ્ઠા ટ્રેડ સેન્ટર રહ્યું ને એક્ઝેક્ટ એની સામે છે ભાઈ. આ રિક્ષા ઊભી રહી છે ભજીયાની. જોરદાર ભજીયા બનાવે છે. કુંભણિયા છે, ચકરી છે. ચાલો